ત્યારે રાજકોટ લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થયો। આંદોલનકારી ક્ષેત્રાણીઓએ ફોર્મ લીધા છે, ત્યારે રૂપાલા ઉમેદવારી પરત ન ખેંચે તો ક્ષેત્રાણીઓ ફોર્મ ભરશે। ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે। ભાજપમાંથી રૂપાલા સહિતના નામે 20 ફોર્મ ઉપડ્યા છે। મયુર સોની લાઈવ જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે ફોર્મ ભરવાનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે ક્ષત્રાણીઓ દ્વારા પણ ફોર્મ લેવામાં આવ્યા છે, ઉપરાંત ભાજપ દ્વારા 20 ફોર્મ લેવામાં આવ્યા છે, શું માહિતી છે? કિન્નરી, આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બસપા સહિત અલગ અલગ 4 સંગઠનો છે તેના દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા। સાથે જ બપોર પડતાની સાથે ક્ષેત્રાણીઓ છે તેમને પણ પોતાના જે ફોર્મ છે તે ઉપાડ્યા હતા। અલગ અલગ 10 સેટની અંદર આ ફોર્મ ઉપાડવાની વિગતો સામે આવી રહી છે। ક્ષત્રિય સમાજ દ્વારા એવું જાહેરાત કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી તેઓનું આંદોલન ચાલુ રહેશે અને જો તેઓ ઉમેદવારી નોંધાવશે, જે પ્રકારે બીજેપીએ કહ્યું છે કે 16 તારીખે રૂપાલા ફોર્મ ભરવાના છે, તેની તૈયારીના ભાગરૂપે આજે 10 ફોર્મ છે 10 સેટની અંદર ઉપાડવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ જાહેરાત કરી ચૂક્યું છે કે જે લોકો આંદોલન સાથે જોડાયા છે એ પૈકીના 100 લોકો છે તે ઉમેદવારી નોંધાવી શકે છે। હવે જોવાનું રહેશે કે જે પ્રકારે ફોર્મ ઉપડ્યા છે તે પ્રકારે ઉમેદવારી થાય છે કે કેમ।